નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 13મા ચેપ્ટરના સ્વાધ્યાયના વિકલ્પો જોશું. તમે પહેલાં આગલા એપિસોડમાં જોઈ ગયા હશો. એવી જ રીતે આમાં વિકલ્પો આપેલા છે. પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કઈ ફાઇલ તેમાં રહેલ આખા ડિરેક્ટરી માળખાનો ઉલ્લેખ કરે છે. તેમાં રહેલ આખા ડિરેક્ટરી માળખાનો ઉલ્લેખ કરે છે. 4 વિકલ્પ આપેલા છે. એમાંથી સાચો વિકલ્પ છે તમે જે જોઈ શકો છો આર્ચિવ એટલે આર્કાઇવ્સનું શું છું કે આખી ડિરેક્ટરી બતાવે છે. એમાં તમે અલગ અલગ પ્રકારના માળખાનો ઉલ્લેખ કરેલો જોઈ શકો છો. ત્યાર પછી છે ટાર. બીજો વિકલ્પમાં ટારનું આખું નામ શું છે? ટારનું આખું નામ શું છે? એનો જવાબ છે ટેપ આર્ચિવર. તમે જોઈ શકો છો ટેપ આર્ચિવર એટલે કે સર્વસામાન્ય આર્ચિવ માળખું. જેમ કે યુનિક્સ, લિનક્સમાં એકથી વધુ ફાઇલોને માળખાથી સંકોચિત રહિત ફાઇલ ભેગી કરી અને ઝીપ પ્રોગ્રામ વડે માળખાની ફાઇલમાં સંકોચન કરવામાં આવે છે, જેને ટેપ આર્ચિવ કહેવામાં આવે છે. ત્રીજું છે કયા આર્ચિવ પ્રકારમાં પાસવર્ડ વિકલ્પ ઉપલબ્ધ હોય છે? ત્રીજો વિકલ્પ એમાં જવાબ છે ઝીપ અને ટાર .gz બંને જવાબ આપેલો છે. એમાં ઝીપ અને ટાર .gz ફાઇલનું આખું માળખું અને પાસવર્ડ વિકલ્પ આપણને ઉપલબ્ધ હોય છે. ચોથું છે નીચેનામાંથી કયું મીડિયા પ્લેયરની લાક્ષણિકતાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે? એમાંથી વિકલ્પમાંથી તમે જવાબ જોઈ શકો છો VLC. તમે જોઈ શકો છો જે ગ્લોબલ પોસ્ટિંગ સિસ્ટમની સુવિધા ઉપયોગકર્તાને ખ્યાલ આપી શકે છે અને માહિતી પૂરી પાડી શકે છે. ત્યાર પછી છે VLCનું આખું નામ શું છે? VLCનું આખું નામ શું છે? એનો જવાબ છે વિડિયો લેન ક્લાયન્ટ. નો જવાબ છે વિડિયો લેન ક્લાયન્ટ, કે જે તમને એમાં રેશનલ પ્લાન વિશે, સિંગલ, રેશનલ પ્લાન મલ્ટી અને રેશનલ પ્લાન વ્યુઅર વિશેની માહિતી આપે છે. ત્યાર પછી છે છઠ્ઠું, કઈ તકનીક આપણા સ્થાનનો ચોક્કસ ખ્યાલ આપે છે?
જેના જવાબ છે જીપીએસ. જવાબમાં છે જીપીએસ. ત્યાર પછી છે કોઈ પણ વિનિયોગમાં અક્ષરો દાખલ કરવા કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે કેરેક્ટર મેપ, એટલે કે નકશો. અક્ષરોનો નકશો. તમે કોઈ પણ જગ્યાએ કોઈ જ્યાં જવાના હો એ જગ્યાએ પહોંચવા માટે તમને રસ્તો ન ખબર હોય તો તમે તમારા મોબાઈલમાં પણ મેપ સિસ્ટમ ડાઉનલોડ કરેલી હોય અને એમાં તમે જોઈ શકો છો. એવી રીતે એમાં પણ તમે કરી શકો છો જે અક્ષરનો નકશો, કે જે કોઈ વિનિયોગમાં યુનિકોડ અક્ષર કરવા માટે કેરેક્ટર મેપ પ્રોગ્રામનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એનો જવાબ આવે છે કેરેક્ટર મેપ. ત્યાર પછી છે આરમાંથી બહાર નીકળવા માટે કયા કમાન્ડ વપરાય છે? આરમાંથી બહાર નીકળવા માટે કયો કમાન્ડ વપરાય છે? એનો જવાબ છે આર બી ક્યુ અને સાદો કૌંસ. ક્યુ અને સાદો કૌંસ, કે જે ટર્મિનલ વિન્ડો પરથી સોફ્ટવેરમાંથી બહાર નીકળવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે 9મું, આરમાં બહાર ગ્રાફ બનાવવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે? આરમાંથી બહાર નીકળવા માટે કયા વિધેયનો ઉપયોગ આપણે કરીએ છીએ? જેનો જવાબ છે બાર કોલ અને સાદો કૌંસ, કે જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી છે નીચેનામાંથી રેશનલ પ્લાનના જુદા જુદા સ્વરૂપ કયા છે? રેશનલ પ્લાનના જુદા જુદા સ્વરૂપ કયા છે? એમાં તમે જે આગલા વિકલ્પમાં જોઈ ગયા છો કે સિંગલ, મલ્ટી અને વ્યુઅર, તો એવી રીતે આનો પણ જવાબ તમે આ એ સિંગલ, મલ્ટી, વ્યુઅર જોઈ શકો છો. તો એ તમે રેશનલ પ્લાનમાં એના વિશેની ડિટેલ તમે જોઈ અને સાંભળી હશે કે જે તે એક કરતાં વધારાનું ટૂલ નક્કી કરે છે. બીજું કે સિંગલ એટલે કે સ્વતંત્ર યોજનાના સંચાલન માટે ઉપયોગી છે, અને મલ્ટી એટલે કે સાધનોની જુદી જુદી યોજનામાં વહેંચાયેલ હોય તેવી યોજના માટે ઉપયોગી, અથવા તો એકબીજા ઉપર આધારિત યોજનાનું સંચાલન કરે છે, અથવા વિવિધ યોજનાઓ સાથે સંબંધિત કાર્યનું જોડાણ એટલે કે યોજનાની માહિતીનું વિશ્લેષણ કરી શકે છે. અને વ્યુઅર એટલે કે એક વધારાનું ટૂલ કે જે મૂળ ફાઇલના માળખામાં XRPમાં રહેલ યોજનાને વહેંચવા માટે બનાવેલું હોય છે, જેથી કરી તમે એનો જવાબ તમે જોઈ શકો છો, સિંગલ, મલ્ટી, વ્યુઅર. હવે પછી વધારાના એક્સ્ટ્રા પ્રશ્નો આપણે આવતીકાલના એપિસોડમાં જોશું. અસ્તુ.